લક્ષ્મી ત્રણ પ્રકારની છે, ત્રણ રીતે મળે છે. એક પતિની મિલકતથી, પોતાની મહેનતથી, વ્યાજ આપેલેથી. તેમાં પિતાથી મળેલાનો નંબર પહેલો આવે છે, બીજો નંબર પોતાની મહેનતનો આવે છે અને ત્રીજો વ્યાજનો નંબર છેલ્લો આવે છે. તેમ લક્ષ્મી ત્રણ પ્રકારની છે. બેટી, માતા અને સ્ત્રી રૂપે મનુષ્ય ત્રણ પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. જે ઉત્તમ મનુષ્ય ઘેર લક્ષ્મી બેટી તરીકે આવે છે તે લક્ષ્મીને બ્રહ્મ અર્પણ કરે છે, તેથી તે મનુષ્ય જરૂર મોક્ષ પામે છે. મધ્યમને ઘેર લક્ષ્મી માતા ભાવે આવે છે તેવા મનુષ્ય પોતાના પેટ સિવાય લક્ષ્મીનો બીજો ઉપયોગ કરતો નથી ને પોતાના સુખ માટે અંતર વૈભવ ભોગવે છે. ગળ્યું ખાટું ખારું તીખું ખાય છે. વળી તેમાં માતારૂપી વડિયાદી દાદી સ્વરૂપે લક્ષ્મી વાળો મનુષ્ય પોતે ખાતો નથી અને બીજાને ખાવા દેતો નથી ને ઘરમાં સડી જાય છે, છતાં રોકાવટ કરે છે. તેમાં ત્રીજી લક્ષ્મી જે સ્ત્રી રૂપે આવે છે તે કનિષ્ઠ મનુષ્ય લક્ષ્મી વડે ખૂબ જ મોજ શોખ કરે છે. કાને વાજિત્ર સાંભળે છે, નાકે અંતર સૂંઘે છે, પલંગ, ઓશિકા, ગાદી, તકિયા બનાવે છે, ગાડીઓ દોડાવે છે, જ્યાં ત્યાં ફરે છે, ટીવી જોવે છે, મોબાઈલ વાપરે છે, ફટાકડા ફોડે છે, નાચ ગાન કરે છે. તેવા લક્ષ્મીને સ્ત્રી રૂપે વાપરે છે તે નરકે જાય છે. આ મહાભારત પાના નંબર 736 શાંતિ પર્વમાં પુરાવો છે. છતાં ગીતા અધ્યાય 16 શ્લોક 19 આગળ હું વાંચી તમને સંભળાવું છું. હું ધનિક છું, કુટુંબ કબીલાવાળો અને નાત જાતવાળો કુળવાન છું. મારા જેવો બીજો કોણ છે? હું જ યજ્ઞ કરીશ, હું જ દાન કરીશ, હું જ મોજ શોખ કરીશ. આ રીતે અજ્ઞાની મોહિત થયેલો અને અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળો, મેં મોહ જાળેથી ઘેરાયેલો, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલો તે અસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ અને મહાન માનનારો ઘમંડી પુરુષો ધન અને માનના મદમાં છકેલા થઈને દંભથી શાસ્ત્રવિધિ રહિત માત્ર નામનાજી યજ્ઞોથી મને પૂજે છે એટલે ભગવાનને પૂજે છે ને અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશરો લઈ લોકોનો વેર કરનારો, તેઓ પોતાના તથા બીજાના દેહમાં એકરૂપે રહેલા એવા પરમાત્માનો જ વેર કરે છે. તેવા પાપીને પરમાત્મા સંસારમાં વારવાર અસુરી જોનીમાં નાખે છે. હે અર્જુન, અસુરી જોનીમાં પામેલા તે મૂઢમૂર્ખા લોકો પરમાત્માને નહીં પામીને જન્મો જન્મ તેથી વધારે પાપ ગતિમાં પડે છે. કામ